આહા બોલો ભાઈ ત્યાં ચીવતા છો 1.5 દિવસ થવાયો હું તો એ નકરું યુદ્ધ નકરું યુદ્ધ જ કર્યું એની હવે એને જગાડવો તો રહેશે ને એને થોડું ઘણું કાંઈક ખવડાવી લો નકર આમ નામ ભૂખ્યો મરી જાય છે કારણ કે યુદ્ધ કરી તો 1.5 દી તો હું તો એક ધારો દવાખાને લઈ ગયા ઘેરની ગોળી આપી દીધી તો થોડોક મગજ શાંત થઈ જાય ને તો વાંધો નહીં મારે વાહે તો રખડવું ન પડે એટલે એને થોડુંક ખવડાવી લો હવે જગાડી દો હોય ને ગાંડા ગાંડા ભારત માતા કી જય પાકિસ્તાન મુર્દાબાદ ઓ આતંકવાદી ભારતમાં આવ્યો તારા શીથડા તોડી નાખું વાહ આતંકવાદી તારા શીથડા કાઢી નાખું છો હિન્દુસ્તાન જિંદાબાદ એ ડોબા રેખા જોતો ખરી હું આતંકવાદી નથી હું તારો ભાઈ ઉનો છું જોયું ને ભાઈ હજી સપનામાં છે હજી યુદ્ધમાં આમ જવો એને એમ લાગ્યું છે ને કે આતંકવાદી મારા હાથમાં આવી ગયો એટલે આતંકવાદીને એની પીછડા પાડી દો પણ એ વાત ખોટી છે આતંકવાદીના પીછડા લીધી પાડ્યા એની મારી કફનીના પાડ્યા રવો ભાઈ રવો આમથી મને 200 રૂપિયાની અડાડી આની કરતા આને નો જગાડ્યો હોત ને તો સારું હતું અને આને યુદ્ધમાં મેકલી દીધો હોત ને તો સારું હતી રવો ભાઈ કફની આખી ફાડી નાખી એની હે બત્રી આવા મેં સાટાનો ક્યાં આટા મારે ક્યાં ગયો તો એ ગજુભાઈ આ રાજાને લેવા ગયો તો કોણ અરે એમ નહીં આ શાકભાજીનો રાજા એટલે કે બટેટા હવે એ ભાઈ આને બટેટું કહેવાય આના રાજા થોડા કહેવાના હોય એ ગજુભાઈ આને રાજા જ કહેવાય શાકભાજીનો રાજા તો કે બટેટા ફળ ફ્રૂટનો રાજા તો કે કેરી અમારે છે ને ગજુભાઈ મહિના 25 વાર તો બટેટા જ બને વાહ ભાઈ વાહ પણ હું કઈ પ્રોગ્રામ છે ને તે કઈ કહેવાનું ન પડે કે પોગી જાવ શું બનાવવાનું છે એ ગજુભાઈ મેં સાટા છે તો વિચાર આવ્યો કે બટાટા વડા બનાવી ઈ વાત હાચી લે હું પત્રી ગામમાં ગયો તો આરી પાનું મંગાવ્યું હતું ઘરેથી તે કેમ હારી પાનું આ કોને ખબર હવે ઘરે કાંઈક જરૂર હશે કાંઈક પાઇપ કાપવા હશે એવું છે હા આ તો વાંધો નહીં હાલો હાજે મેળા હું કાંઈ ખાઈ લઉં એ પત્રી બટાટા બટેટા હોય હવે યાર બટેટા હા એ પત્રી બટાટા છે ને ઘડીક રહીને ઘરે લઈ જઈએ લાય ઘડી હું લેવા લે અરે પત્રી આ બટેટાની અને આરી પાનાની એક મસ્ત ગેમ થાય એમ છે બોલ ના રે ના આપણે એવી કઈ ગેમ બેમ કરવાની જ નથી થતી હો ભાઈ વાત તો સાંભળ ભાઈ મારી વાત નથી સાંભળી એ ગુજુભાઈ આ બટેટા છે ને તાત્કાલિક માં પકડવાનું કીધું આપો અડધી કલાક ખમી જાય ત્યાં તારું હું ઘાય જવાનું એ ભાઈ મારા ઘરે જવાબ હું દેવો આપે એને કે મેં સાંટા હતા વચમાં ગારો હતો ધીમે ધીમે આવતો તો હાલીને એમ કહી દેવાનું હોય એ ગુજુભાઈ ગેમ માં છે હું અહીંયા સમજી ગયો તું એ ગજુભાઈ સમજી તો ગયો પણ આવા વરસાદમાં કોણ આવશે હવે અરે ગામના ભલે નો આવે આપણે સામેથી જ આવીને બધાને ઘરે એટલે હા કા ઈ વાત થાય છે હા કારણ કે ગાળિયા આપણે કરવાનું હોય તો આપણે સામેથી જવું પડે ને કોઈ સામેથી આવવાનું આપણી પાસે હા ના પણ એ ગજુભાઈ અડધી કલાકમાં પતી જાય ને તો બાકી આ ઉપડો ઘરે અરે અડધી કલાકે નહીં થાય ભાઈ હાલ ને એમ તો હાલો પકડ હાલે હાલ એ ખબરી એ હાલ્યા હવે હું કરે છો તું ના હું ખાખા ખોળી કરતો છો એ ધીરા દાદા કાંઈ ખાખા ખોળી નથી કરતો આ રેશનનો પાસ ગોતતો જણે બેંકની સોંપડી હોય ને એમ કબાટમાં હંતાડીને મેકી દો દર મહિને મારે ગોતવો પડે હાલ્યો આ થેલો અને આ રેશનનો પાસ રેશન આપે છે રેશન લઈ આવો જાઓ મારે લેવા જવાનું હોય કે તારે લેવા જવાનું હોય એ ધીરા દાદા તમારે જ લેવા જવાનું હોય ને રેશનમાં તમારે એકનું નામ છે અને તમારો એકનો અંગૂઠો હાલે મારું નામ સડાઈ દો તો હું લેવા જાવ હા વાહ ભાઈ વાહ બાકી તું તો એમ કે કાલ હવે કે હવે મારા જમીનમાં નામ સડાઈ દો એ ડોબા હવે છે ને એક કામ કર તું છે ને મારી હારી હાલ રેશન ઉપાડવા હાલ હાજી અનાજ ઉપાડવા આવું એમાં ક્યાં હું ના પાડું છું હા હાલો એટલે આ હું આવ્યા કાંઈ નહીં આ તો ઘર બેઠા ભાઈ પૈસા જીતો ને ગેમ રમો હા જાહો જલાલી થઈ ગયો હો ભાઈ હે આવા વાતાવરણમાં તમારે બહાર નહીં જવાનું ઘર બેઠા અમે ગેમ લઈને આવ્યા
એટલે ઈ કઈ ગેમ? આ બટેટું છે, હા આ આરીપાનું છે. આ બટેટાને હાથ અડાડ્યા વગર અહીંયા ઉપર આવી જવું જોવે. બટેટાને હાથ અડાડવાનો નહીં. હા હા એ ખબરી હા. એમ થોડું હાલે. હાલે હાલે ધીરજદા ગેમ કેટલાની શીખ્યો? 100 રૂપિયા. ખાલી 100 રૂપિયા? જીતી જાવ તો 500 મળે. ઓહો એ ધીરજદા આ મેકી દે ઠેલો મેકી દે એક પર. અને બટેટાય ફ્રી. હા ઓ એ ધીરજદા આ તો શાકભાજી ને બધું ઘરે આવ્યું છે સામેથી હાલીને. હા અમારે છે ને ખાલી તેલ જ લાવવાનું. ચાર માં ખાવાના. ધીરજદા બટાટું હમણાં સડાઈ દો 100 રૂપિયા આપી દો. એમ હા હા પણ હાથ અડાડવાનું ના પડે છે. ભાઈ મારામાં બુદ્ધિ છે 100 રૂપિયા આપો. એ લે હાલો લે ખબરી ભાઈ. હા 500 રૂપિયા ત્યાર રાખો. હા આને અડવાનું નહીં. હા અને જો એકવાર ભૂલ થઈ એટલે પૂરું હો પછી. રે લ્યો હવે એ ભાઈ એમ તો અમને આવડે. હું તુંય તે આમ નમ જ ચડાવવાનું. આમ રાખીને આમ ટેકો બેકો કે આમ ક્યાંય નહીં. તો જો આમ પકડ્યું એમ નમ ચડાવવાનું. 100 રૂપિયા અમથે અમથા પાડી દીધા. હવે લાય હવે આ ઘડી તું જો મને. હા હા લાવો 100 રૂપિયા લાવો. હાલે હા લાવો. ધીરજદા ઉપર લાવવાનું છે ખાલી. અરે આ ઘડી આવી જાય તું જો હવે. અડવન નહીં ને પાછું? નહીં. હે કાંઈ વાંધો નહીં. આવી ગયો. ઉપર ઉપર જો ઉપર જોઈ જો. એ હાથે ભાઈ અડાડ્યો. મેં શું કીધું નહીં કાંઈ આમ ખૂતાડવાનું ટેકો બેકો નહીં દેવાનું. આમ ઊંટા સીધી એમ ન કરવાનું હોય. હું તમે તૈયાર કાંઈ ગેમમાં ખબર જ નથી અરે પણ પડતી ને. ઉપર તો આવી ગયું બટેટું. એમ નો હાલે પણ કઈક ગેમના નિયમ હોય ને તમે આ નિયમ ભંગ કર્યા તો નો હાલે. અમને નથી આવડતું હાલો તમે કરીને બતાવો તો. હવે સાવ હવે તો તમે શીખી ન જાવ આવું બધી. આ છે ને બધું સસ્પેન હોય મોનોપોલી હોય સમજ્યા. તમને ન શીખવાડવાનું હોય. હા અને શીખવાનું તો ત્યાં આવજો. ક્યાં પણ હા વાહ હા અમે તો બધાને ઘરે ઘરે જ આવી છીએ. જો કોઈક બટેટું ઉપર સડાઈ દે તો ત્યાં જોઈ લેજો. એ વાંધો નહીં. હાલો બધું હાલો. એ ધીરજદા બટાટું કેમ ઉપર સડે ને એ તો જોવું જ છે હાલો. હવે હું જોઉં છે આ 200 રૂપિયાની આણી છે હવે. પણ કેમ સડાવે એ તો જોઈએ હાલો. હા લે પથુભાઈ ઘરે જ બેઠા છે ને. હા પથુભાઈ શું કામ ધંધો? એ પથુભાઈ ઘરે બેઠા પૈસા જીતો ને ગેમ રમો. નવી શું કેમ લાવ્યા? લે આ બટેટાની નારા પાનાની. લે એ શરૂ થઈ ગયું. હું સલું થઈ ગયું હજી તો આવીને બેઠા છે. ત્યાં પાછળ આવ્યા. હા તે શું છે ઇનામ શું છે ગેમમાં? ઇનામ રોકડા 500 રૂપિયા એમ અને 100 રૂપિયા ટિકિટ. એવું છે અને કરવાનું શું આમાં? આ બટેટું છે હા ઈ છે ને ઉપર આવી જવું જોવે. ઓય રે એટલું ગમતું છે હાલ્યો 100 રૂપિયા. હવે એમાં હું થઈ ગયો આમ જો ચડાઈ દીધું બા લાવો 500 રૂપિયા લાવો. હવે આવી તો ખોટમાં ધંધા ગેમ નહીં કરો છો તમે. લાવો 500 રૂપિયા લાવો. પણ એ પથ્થુભાઈ કઈક ગેમ ના નિયમ આવે. નિયમ તો સાંભળો. ત્યાં તો આમ કરી લ્યો ચડાઈ દીધું લ્યો. એમ નો હાલે કાંઈ. કેમ હું થયું? બટેટાને હાથ નહીં અડાડવાનો આમ નામ ચડાવવાનું એમ હતું. વાત તો હરખી સમજો. તો એ કાંઈક માણસ થાવ માણસ. તમે હું કાંઈ જાદુ કરશો કે તમે બટેટાને કહો કે હાલ ભાઈ ઉપર વયાવ તો ઈ વયાવ છે. કાંઈ હાથ અડાડ્યા વગર થોડું ઉપર આવે ઈ? ઈ આવી જાય પથ્થુભાઈ. કઈ રીતે આવે? ઈ જોવું હોય તો 500 રૂપિયા થાય. એટલા બધા થોડા હોય. હવે 500 રૂપિયા કાંઈ એ પથુભાઈ તો અમારી વાહ વાહ સાવ જવું હોય તો હા આ બે તો જો આવે જ છે. અમારે હું છે નક્કી જ કરેલું છે ઘરે ઘરે જવાનું જ છે. કોક ને તો આવડતું જ છે ને કોક તો બટેટું ઉપર ચડાવી જ દે ને ત્યારે જોઈ લેજો. પણ જો કોઈ નો ચડાવી એકું ને તો પછી તમારી પાસે જોવું હો. હા તે કાંઈ વાંધો નહીં. હા ત્યાં જોવું તો ખરી જ છે કે આમ કેમ હાથ અડાડ્યા વગર ઉપર ચડાઈ. ક્યાં પણ બૈત્રી. હાલો હાલો બધું હાલો. હાલો 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 બધું. એ ઘર બેઠા ગેમ રમો ને પૈસા જીતો. આવા મેં સાટાનું બહાર જવાની જરૂર નથી. અમે ઘરે ગેમ લઈને આવ્યા. એ હું લઈને આવ્યો આ બધાને પણ છે હું ઈ વાત કરી ને. એલા ભાઈ એ ઉના દાદા અમે છે ને નવી ગેમ લાવ્યા છીએ. તે કોઈ ઘરે જ નથી થકતું ને બધા હારી જાય છે. શું કરવાનું બતા મને. જો આ બટેટું હા આ હરીપાનું હા આ બટેટાને આયા સડાવવાનું છે. હા
અને 100 રૂપિયા ટિકિટ હા આવો અને- સડાવી દઉં. અને વાત તો સાંભળો ભાઈ સાહેબ અને જો તમે આમાં સક્સેસ થયા બટેટું ઉપર ચડાઈ દીધું તો 500 રૂપિયા રોકડા અને આ પચરી પાસે બટેટા છે ને ઈ તમારા એમ હા આ તો લાવો. લાવો હો એવું ના આમ તો મગજ વાપરજે પાછો હવે મગજ જ હોય ઘરે બેલા મગજ જ વાપરવી એમી કી. તો એ બટેટા નાખી અડાડો ને ક્યાં આછે દાડો છો તારે એક ઝટકે થઈ જાય પછી કાંઈ લ્યો. હા બટેટા હાથ અડાડો તમે હે? બટેટા હાથ અડાડો ને ચાલ જાડો તમે ભાલો કોઈ એ પતુભાઈ આમ જોવો તો આ તો હારું તમે બધા છો નકર અમે ક્યાં સાથે બધાને એમ જ થાય ને કે આ તો હાવ આવા ધંધા કરતા જ હાથ અડાડો અડાડો, હા, ખોટું ન બોલો. બોલો આ બોલો હા 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 આ બોલો હા હા ગયા 100 રૂપિયા હા ગયા એ આ ગાંડો હજી હુતો જ છે આ ઈ હું તો છે એ ઉના દાદા જગાડવા ને અરે એ પત્રી ગાંડાને જગાડ આપણે જે 100 રૂપિયા આવ્યા આ કોઈ થવાનું જ નથી એ જગાડો ઉના દાદા જગાડો ભાઈ એને હુવા જ્યારે સરો મનો કાંઈ સગાડવા નથી. એ ઉના દાદા ઘડી લે હવે કાકા જગાડો હવે જગ્યા કરે ગાંડો આવ્યો એ ભાઈ આ બધા શું આવ્યો મારી ખબર કાઢવા આવ્યા કહું એના ખબર કાઢવા નથી આવ્યા નવી ગેમ લઈને આવ્યા છે. બગાવ ખાવ હું નવી ગયા હું ઈ કયો ને અરે ભાઈ સમજાઈ ગયો ને. જો ગાંડા આ બટેટું છે આ આરીપાનું છે આ બટેટું છે ને અહીંયા ઉપર આવી જવું જોવે આ અણીએ અને છે ને બટેટાને હાથ ન અડાડવાનો જો જીતી ગયા ને તો તને હું 500 રૂપિયા રોકડા ને પચરી પાસે બટેટા છે ને ઈ આપી દે એ ભાઈ આવી નાની એમથી વાતમાં મને જગાડો આવું કામ તો તું કરી નાખે ત્યાં મારી સી નો છું કેમ હું થોડો જાદુ કરશો કે બટાટાને કહું છે કાંઈ છડતું નથી. એ ભાઈ કેટલા રૂપિયા ટિકિટ છે હે? ખાલી હો ફોન આ 500 આપીશું ને હા ભાઈ હું આપી દે હા હાલો. જો બટાટાને હાથ નો અડાડતો ને કહું 100 રૂપિયા થશે. એ ભાઈ મારું નામ જ ગાંડો છે બાકી મારા મગજ છે ઈ તને ખબર નથી આ જોઈ લે. હીરા દાદા તમારથી છેડ્યું જા ભાઈ અમે હાઈ ગયા આ તો કાંઈ વાંધો નહીં પતુભાઈ તમારથી ના ભાઈ ના ગાંડા આ ગાંડા ઈ બધા જોવા આવેલા છે કે કોણ બટેટું ઉપર ચડાઈ દે એમ પણ કોઈથી સડવાનું જ નથી ને હા બટાટું અડ્યા વગર હો. તમે ખાલી જોવો ને ખાલી બટેટ વધારે ચડાવું કે નહીં હા બટેટાને હાથ નહીં અડાડવાનો ને જોજો તમે બરાબર ભાઈ બટેટ વધારે આવ્યું એ આવ્યું કાકા આવ્યું આવ્યું. હા ગાંડા વાહ પતુભાઈ મેં બટેટાને હાથ અડાડ્યો ના ના તમે ખાલી જોવો એમ પણ આવ્યું બટેટ વધારે આવ્યું કાકા આવ્યું. આવ્યું હા હા બોલો. બસ ઉપર આવી ગયું. હે, પછા કરો. આ બધા આમ તો ગાંડો પૈસા છે કરો અને પચાતા લાવે. જોયું ભાઈ આમ જો 100 રૂપિયામાં તને 500 રૂપિયા જીતીને બતાવ્યા હા હો. બટેટા આવી ગયા બસ ને અરે આ ગાના વાત તારો મગજ કાપે કે એમાં પૈસા કાઢે. પૈસા કાઢો હા કાલ લઈ લેજો ને. કાલ નો એ ગજુભાઈ નિયમ હું હોય ગેમ પતે એટલે તરત પૈસા આપી દે અમે આ રીતે કેમ ને આપી દેવી છે આપી ગયા બધા 500 થી મુય 500 જ છે આથી લાવો 500 થી વાહ ભાઈ વાહ ગાના શાબાશ. એ ગજુભાઈ ફૂતો તો એને હું કરવા જગાડ્યો એક તો 500 ગયા મારા બટેટા ગયા હવે મારા ઘરે હું જવા દેવો એ પત્રી ઘરે એમ કહી દેજે ને કે બહુ વરસાદ પડ્યો ને તો નળીમાં ફૂલ પાણી આવ્યું ને તો બટેટા તણાઈ ગયા હે